મહિનો આવી ગયો છે અને જો નીવની આજુબાજુ ઘેરો થઈ ગયો છે. એ નીવ કોણ આવ્યું છે? હે આ જો ચારમી દીદી છે હો. એ કેમ રોવું આવે છે? રોવું કે તમે બધા એક જોડે રમાડો ને એટલે એ રોવે છે, નહીં તો ન રોવે. હે નીવ કેમ રોવું આવે છે? રોવાનું ન હોય બેટા, દીદી જોડે જ રહેવાનું છે. હે શું લઈ આવી ચારમી તું? હે શું હે એ લઈ આવી છું? તો જો નીવ માટે ગિફ્ટ આવ્યું છે. આપણે લેવા જવાનું હતું ત્યાં જો આવી ગયું ગિફ્ટ. કેક્ટસ લઈને આવી છે ગિફ્ટમાં. એ જો આજે તમે બધા રમાડી લેવું કરો. કાલનો દિવસ ઉગવાનો નથી. આમ જો ચાલુ કરતો ચારમી. અહીંયા બેસાડ દે. ઓલો અહીંયા બેસ જાઓ પેલા નીચે. પેલા બધા જોઈ લે. નીવ હા બેસે જ છે તમ તાર. એ એકલો નહીં બેસે હો. લાઈટ બંધ કરી દે મામા, મસ્ત આવશે. મોઢા નાખતું હોય છે પણ. જો અહીંયા રાખ જો. લઈ લે તો મિરર મોઢા નાખશે. એ બોલશે નહીં? બોલે છે ને બે આવશે. અચ્છા બધા હલો એટલે એ હલશે. એમાં એવું છે આપણે કેક્ટસ ની જરૂર નથી, આપણે બધા જ કેક્ટસ અત્યારના માપના જ છે. હજી તમે મોટો થાય ને તોય થઈ જાય. હા હા ના રેડી જ છે. હજી થોડોક મોટો થાય ને તોય થઈ જાય એમ છે. એટલે અત્યારે ઉનાળામાં જ પહેરાવાય એવું. સરસ છે બીચ જેવા. આ ચારમીને છે ને આવતા વેત મને દે એમ કરે છે. વારો નથી આવતો ચારમીનો. હે ચારમી? હે તારો વારો નથી આવતો ને? હે હે ગાઈઝ, વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો જો મામા મહિનો આવી ગયો છે અને અત્યારે હું રસોઈ બનાવું છું. રાત્રે બધા બેઠા હોય એટલે મોડું થઈ જાય થોડું, કારણ કે બધા વાતચીત કરતા હોય ને મળ્યા હોય એટલે. અને આમ જો હું હજી રસોઈ બનાવવા જાતી હતી. કોબી બટેકાનું શાક કરવું છે અને દાળ ભાત ને એવું. સંદીપનું ટિફિનમાં અત્યારે શાક રોટલી કરી દઉં, પછી એને બપોરે અમે થોડા દાળ ભાત એવું કરી નાખશું એટલે જાજા જણા છે તો બધાને વાંધો ન આવે. અને આમ જો હું બનાવવા જતી હતી ને ત્યાં તો અને હું બનાવવા જતી હતી ને ત્યાં નીવ ઉઠી ગયો છે. જો આંખું ચોળે છે, હજી ઊંઘ હોય ને એવું લાગે છે. એ નીવ તું કેમ ઉઠી ગયો બેટા? હે તો એને છે ને સૂર્ણ પ્રાસનને એવું ચટાડ દઉં, દવા બવા એની જે છે એ બધું ચટાડ દઉં અને પછી હું રસોઈ કરું અને પછી નાસ્તા પાણી ને એ બધું થશે. અને હજી બધા સૂતા છે એટલે થોડું ધીમું બોલવું પડે છે. એ નીવ નીવ તું કેમ ઉઠી જાશ? હા તું કેમ ઉઠી જશે? મારે રસોઈ કેમ કરવી? મારે રસોઈ કેમ બનાવી? શાક સુધારતી હતી ને ત્યાં નીવ ઉઠી ગયો એટલે જો નીવને પછી આપણે અહીંયા ત્રણ પ્રાસનની ચટાડી દીધું છે ને અહીંયા જો એને સોડાઈ દીધો છે અને સંદીપ હજી ઉઠા જ છે. અને હું શાક સુધારી દઉં અને આપણે શાક રોટલીનું પહેલાં છે ને કરી નાખીએ ટિફિનનું. નીવ જો નીવની ગોદડી અહીંયા છે ને નીવ અહીંયા છે. નીવ છે ને હવે બહુ ફરવા માંડ્યો છે. ક્યાં ને ક્યાં પહોંચી જાય. ડાઇનિંગ ટેબલનો જે પાયા છે ને તો ત્યાં છેક પહોંચી ગયો છે. આખી ચકડી ફરી જાય. ઊંઘ આવે છે તો સૂઈ જા ને, તને એ પહોંચ્યો પાછો પાયે. કંઈક તો કરવું ને નહીં? જો 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 ફરીને એ પાયો જો પાયે પકડી લીધો. પછી હસવું આવે કા? કોઈ વસ્તુ પકડાઈ જાય ને એનું કામ પૂરું થઈ જાય ને તો હસવું આવે પાછું. એ નીવની દોરી બોરી બધું છૂટી ગયું છે. એ જો વાગી જાય. જો
ભાગી જાય નીવ, ભાગી જાય બેટા. હાલ અહીંથી હાલ. જો ટિફિન જતું રહ્યું છે. કોબી બટેકાનું શાક કરી નાખ્યું છે. રોટલીનો લોટ બાંધી દીધો છે અને ભાખરીનો લોટ બાંધી દીધો છે. તો હવે આપણે ભાખરી કરી નાખીએ. ની કમેન્ટ હતી ડાયપર માટેની. તો જો આ વોશેબલ ડાયપર છે ને, જો આવી રીતે અંદર કપડું હોય અને એનું અંદરનું નાખવાનું જો પેડ છે ને એ આવું આવે અને બ્લેક ને વ્હાઇટ કલરમાં બંનેમાં આવે. તો મારે બ્લેક છે આ, અને આ સારું એમ તો એબ્ઝોર્બ કરી લે છે, શોષી લે છે, કંઈ બહુ વાંધો નથી. અને આ પાછું આ પ્લાસ્ટિક જેવું, મીન્સ કે આ પ્લાસ્ટિક તો નહીં પણ એની જેવું આ કાપડ હોય ને એને લીધે છે ને લીક ન થાય કોઈ વસ્તુ, એટલે એને લીક ન થાય ને એટલે એ મેઇન ફાયદો એ છે. અને ડાયપર પેન્ટીને પહેરાવું છું ને એમાં શું થાય, કાપડનું હોય એટલે લીક થાય ને પછી બધું બહુ જ ભીનું થઈ જાય. એ શોષી તો લે છે પણ એના કરતાં આ વધારે મને સારું લાગે છે, એટલે આ મેં જો મગાવ્યા છે. મારે 5 છે આવા. જો 4મી ગુસ્સે થઈ ગઈ છે અને રી ચડી ગઈ છે, કારણ કે નીવને છે ને લેવાનો વારો નથી આવતો. એટલે જો એ 4મી, ઓય આમ જો તેડી લે એને તેડીને ફરવું છે. એ 4મી હવે તો એ ખાવાનું નહીં જોઈ ને તો હે મેહા, ખાવામાં વાંધો નહીં આવે નહીં. એ ઊભી થા 4મી. તારો વારો આવી ગયો, લે હાલ લે હાલ. તો જો આજે છે ને મામીને આરામ છે અને ભાણકી જો રોટલી બનાવવા માંડી છે અને દાળ બનાવે છે, એટલે આજે આપણે આરામ છે. હે ને મેહા, આરામ આપી દીધો તે તો અમને. હે હા, તોય એટલો રોટલી ખાલી કરે તોય કેટલો બધો આરામ રહે. જોકે અમે જો આ બધું સાફ સૂફ કરી દીધું છે અને અહીંયા રોટલી અને દાળ બને છે. અમે લોકો ગયા હતા એક ખરખરાના કામે, તો રસ્તામાં જો અમે કેટલી બધી વસ્તુ લઈને આવ્યા છીએ. તો આજે બનાવવાનો પ્લાન છે ચાટપુરી. પેલી લઈ જવાનું ભૂલી ગયા હતા અને આટલી બધી વસ્તુ છે જે કોથળીમાં લઈને આવ્યા છીએ. તો આપણે આજે ચાટપુરીનો પ્લાન છે. તો જો આપણી પૂરી પણ આવી ગઈ છે. તો આજે સંદીપને કાંઈ લાવવાની જરૂર નથી. તો જો ચણા બાફવા આમાં મૂકી દીધા છે અને મગ છે એને તો આળામાળા જ પહેલાં કરવાના છે. તો જો એ રાખી દીધા છે અને હવે આપણું કામ શરૂ કરીશ. અને નીવને તો આપણે લઈ જઈ શકાય નહીં, એટલે મારા નણંદની જે ભાણક્યું છે 3 એણે સાચવી લીધો અને અમારું કામ અમે થઈ ગયું અને થોડી ઘણી વસ્તુ પણ લેતા આવ્યા જોડે જોડે. તો અહીંયા સહકુટુંબ બાસ્કેટ પૂરી ભરે છે. જો બધા જોડાઈ ગયા છે બાસ્કેટ પૂરીમાં. તમારે જોડાવવું હોય તો જોડાઈ જાજો. તો જો બટેકાનું આમાં ભરે છે, પછી ક્યાં ગયા ચણા છે, પછી આ ગળ્યું દહીં છે, આ ખાટી મીઠી ચટણી છે, આ ટમેટા, ડુંગળી અને સેવ. આટલું આ બાસ્કેટ પૂરીમાં ભરવાનું છે. ભરાઈ જશે 4મી? હે કે નહીં સમાય? અને મોઢામાં આવી જશે? આવી જ જાય ને કા? જો તઈ મોટા મોટા મોઢા, મોટું મોટું પેટ, હે ને 4મી? હે તો જો કામકાજ ચાલુ છે આપણે બાસ્કેટ પૂરીનું. 3, 2, 1. 4મી બીજો તું રહી ગઈ. મીરલ રહી ગઈ. પેલા છે ને 4મી ખાઈ ગઈ હતી. કાં 4મી પટનારાની? અહીંયા છો ને કાય આંગળી આ દીદી ગાંડી, કા દીદી ગાંડી, કઈ દીદી ગાંડી? 4મી દીદી ગાંડી. હાલો હાલો બસ. ચાંદની, હા 4મી. ચાંદની ક્યાં 4મી? જો અહીંયા બધા તૈયાર થાય છે. આપણે ખાલી બહાર જવાનું છે હો 4મી. હો આપણે ખાલી બહાર આટો મારવા જવાનો છે, પ્રસંગમાં નથી જવાનું. તૈયાર થવા માંડ્યા એમ? એસ કરો, એસ કરવા જવાનું, બીજું કઈ કરવાનું જવાનું નહીં. હા જો આ 2 ભાઈઓ પહેલા તૈયાર થઈ ગયા છે જવા માટે. આપણે જઈ બારે. અહીંયા બધા જો પોની વળે છે. ચાલો આપણે બહાર જઈએ. આપણે કેટલાનું બાબા બાબા. બચ્ચા પાર્ટી, મોટા પાર્ટી બધા આવી જાવ. ચલો બાય બાય.
ચલો બાય 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 બાય. ચલો બધા બેસી જાઓ. ક્યાં ઠંડો ઠંડો પવન આવતો? ઉપર સનરૂફમાં કેવી મજા આવી હે સનરૂફમાં મજા આવી ગઈ. તારે કેવી ગાડી લેવાની છે? લેવાની છે તમારે કાર લેવાની છે? આવી જ લેવાની છે? અમારે આવી તાર પપ્પાને કીધું જ તે પહેલા? આ બુકે થઈ જાય અચ્છા બુક થઈ જાય હે ને? તો હાલો અમે બેસીશું પછી હો તમારી ગાડીમાં. આવી જ લેવાની ક્યારે લેવાની છે? હે હે આવી જ પણ થોડીક સાઈઝમાં મોટી થોડીક સાઈઝમાં ટૂંક સમયમાં. અહીંયા જો કેન્ડી ખાવા આવ્યા છીએ અને નીવનું ધ્યાન જો કેન્ડીમાં જ છે. બધા જો કેન્ડી ખાય છે. બે જણાની કંઈક ચારમીની ને કુશાલની કંઈક અલગ આવે છે. આવે ત્યાં સાચી અમે લોકો તો ખાઈ લઈએ. અમે નવી સ્ટાઈલની મગાવી હા કુશાલે કંઈક નવી ટાઈપની મગાવી છે. એ જો જો એને ખાવી જ છે જો 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 ના ના બહુ નહીં આપતી જો એને ખાવી જો એને પછી બીજી વાર મોઢું ઓલું કરશે જો નાની એવી કટકી કરીને દે પૂરા તો અહીંયા હું મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર ગાઈઝ. બાય બાય ગાઈઝ. સી યુ સૂન.